ગાંધીનગરની સરકારી શાળામાં બાળકો માટે ડેન્ટલ ચેકઅપ કેમ્પ અને શિક્ષકો તેમજ વાલીઓના લાભાર્થે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 30 જુલાઈ બુધવારના રોજ સવારે 11 વાગે સેક્ટર 2 ગાંધીનગરની સરકારી શાળામાં લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સિટી, મેટ્રો સિટી અને ગાંધીનગર મેટ્રો એમ ત્રણેય ક્લબ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 350 જેટલા બાળકો અને 150 જેટલા વાલીઓ તેમજ શિક્ષકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। ડોક્ટર દિવ્યાંગ પટેલ કે જેઓ ડેન્ટિસ્ટ છે અને પોતાના અર્જુન ડેન્ટલ ક્લિનિક કુડાસણ ગાંધીનગરમાં દરેક પ્રકારના દાંતને લગતા પ્રોબ્લેમનું નિરાકરણ લાવે છે। તેઓએ દરેક બાળકોના દાંતની ચકાસણી કરી અને વાલીઓને તેમના બાળકો વિશે રિમાર્ક લખીને આપી હતી। ડોક્ટર જયેશ કે જેઓએ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પમાં શાળાના શિક્ષકો તેમજ વાલીઓનું શર્કરા લેવલ અને બીપીના લેવલની સંપૂર્ણ તપાસ કરી હતી। મુખ્ય અતિથિ તરીકે પધારેલા ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી L.K. વાઘેલાએ બાળકો સમક્ષ ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું અને લાયન્સ ક્લબના વિવિધ કાર્યો વિશે વિગતે જણાવ્યું હતું। આ પ્રસંગે અમદાવાદ સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર બીના પટેલ, મેટ્રો સિટીના પ્રેસિડેન્ટ દિવ્યાંગ મેવાડા અને ગાંધીનગર મેટ્રો લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ રાજુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા। આ સમયે ત્રણેય ક્લબના સેક્રેટરી મહેન્દ્રભાઈ, અરવિંદભાઈ અને ઋષિભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। કેબિનેટ મંત્રીશ્રીઓ મુકેશભાઈ, ભગવાનભાઈ અને હેમેન્દ્રભાઈ પણ હાજર રહ્યા હતા। ગયા વર્ષે બેસ્ટ પ્રેસિડેન્ટ એવોર્ડ મેળવનાર અને ખૂબ ટેલેન્ટ ધરાવનાર કેબિનેટ મંત્રી શ્રી મીનાક્ષી જયસિંઘાની પણ હાજર રહ્યા હતા। આ ઉપરાંત જે મેવાડા કે જેઓ ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ અમદાવાદ સિટી, મેટ્રોના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ મુકેશભાઈ કોલસાવાળા, થર્ડ વાઇસ પ્રેસિડેન્ટ અશોકભાઈ પ્રજાપતિ તેમજ અન્ય સેવાભાવી સભ્યો નિકુંજભાઈ વૈશ્ય, ગિરીશભાઈ અગ્રવાલ, નીરજભાઈ શાહ, અજયભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા। લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ તરફ બંને ડોક્ટર્સ અને શાળાના આચાર્યશ્રીનું બુકે આપી તથા ગિફ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। શાળાના દરેક બાળકને ત્રણેય ક્લબ વતી બિસ્કિટનો નાસ્તો આપવામાં આવ્યો। આમ ખૂબ જ સુંદર રીતે આ મેડિકલ કેમ્પ સંપૂર્ણપણે પૂરો થયો હતો।